નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. હનુમાનજીના અનાદરના 72 કલાક થયા. આ 72 કલાકમાં ધર્મ પર રીતસરનો સંગ્રામ સર્જાયો છે. હનુમાન ભક્તોથી લઈને સાધુ સંતો સુધી તો ઠીક, પરંતુ આજે તો વિવાદમાં જગતગુરુ શંકરાચાર્યએ પણ સંપ્રદાયને ચેતવ્યો અને કહ્યું કે અમને બોલવા પર મજબૂર ન કરો. આટલું નિવેદન ગર્ભિત હતું, પણ સ્વામિનારાયણ સંપ્રદાયને સમજાવવા માટે ઈશારા સમાન હતું. અનેક જગ્યાએ સંત સમાજ આક્રમક છે. આગામી દિવસોમાં વિશાળ વિરોધ પ્રદર્શનની યોજના પણ બનાવવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે શિક્ષાપત્રીમાં જે હનુમાનજીનો આદર કરાયો છે, તેમનો અનાદર ચિત્રોમાં કરીને તેને ટેકો આપતી વાર્તાઓ ક્યાંથી આવી? કોણે લખી આવી ખોટી વાર્તાઓ? આ મામલે ધર્મકુળે સ્પષ્ટતા આપી, પરંતુ તેમનો તર્ક સનાતનીઓને ગળે ઉતરી નથી રહ્યો. સવાલ એ છે કે આખરે આ વિવાદ ક્યાં જઈને અટકશે? શું ખરેખર કોર્ટ કચેરીમાં જ ન્યાય થશે કે પછી સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધ સામે જેમ હનુમાનજીને બતાવાયા છે તેમ હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારશે? આપને આજના દિવસની તમામ ખબરો બતાવીશું. જોઈએ ધર્મની બબાલ, સંપ્રદાય પર સવાલ. બુલેટિનમાં આખા દિવસની વિસ્તૃતમાં માહિતી આપને આપીશું. જો આપને અત્યાર સુધી આજે શું થયું તેનો ખ્યાલ નથી, તો આજના 1 કલાકમાં તમામ બાબતોની જાણકારી આપને આપીશું. વિવાદના કુલ 72 કલાક થઈ ગયા છે, કારણ કે પરમ દિવસે સૌથી પહેલા આ માહિતી બહાર આવી ત્યારથી TV9 સતત આપને બતાવી રહ્યું છે કે અલગ અલગ જગ્યાએ શું થઈ રહ્યું છે. 72 કલાકની અંદર સાળંગપુર ભીતચિત્ર વિવાદ મુદ્દે ધર્મકુળે આજે સ્પષ્ટતા આપી અને કહ્યું કે પ્રણામ કરવા એ કોઈ ઊંચ કે નીચની બાબત નથી. અનાદિકાળથી દાદા સાથે સંબંધ હોવાનો પણ ધર્મકુળે ઉલ્લેખ કર્યો છે. એ સિવાય આજના દિવસે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી સ્વામિનારાયણ સંતોને ચીમકી આપી અને કહ્યું કે અમને બોલવા ઉપર મજબૂર ન કરશો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે હથિયાર સાથે વિરોધ કર્યો, કારણ કે જુઓ ધીરે ધીરે 72 કલાક જેમ વીત્યા, આ વિરોધ શાબ્દિકથી લઈને હવે આક્રમક થઈ રહ્યો છે. આગામી દિવસમાં વધી પણ શકે છે. એ સિવાય મહામંડલેશ્વર પતિત પાવન દાસજીએ ભીતચિત્રો સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ષડયંત્ર નહીં ચાલે. આ સમગ્ર વિવાદ મુદ્દે સૌરાષ્ટ્રના સાધુ સંતો જે છે તેમની મોટી બેઠક 2 થી 3 દિવસમાં મળી રહી છે, જેનો નિર્ણય આજે કરાયો છે અને 20 થી 25 મોટા સંતો એક જગ્યાએ એકત્ર થશે અને આગામી રણનીતિ પર ચર્ચા થશે. એ સિવાય રાજકોટ કોંગ્રેસના કાર્યકરોએ આજના દિવસે હનુમાનજીનો પહેરવેશ પહેરીને સખત વિરોધ નોંધાવ્યો છે. એટલે અલગ અલગ જગ્યાએ જ્યાં તેના પ્રત્યાઘાત પડી રહ્યા છે, તેના રાજકીય પ્રત્યાઘાત પણ પડવા સ્વાભાવિક છે. તો વડોદરામાં સાધુ સંતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભીતચિત્ર દૂર કરવાની તાત્કાલિક માંગ કરી. જો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. તો એ સિવાય કરણી સેનાએ 4 સપ્ટેમ્બરે સાળંગપુર પહોંચીને વિરોધ નોંધાવવાની જાહેરાત કરી. એટલે કે આજથી 3 દિવસ બાદ 4 તારીખે આ વિરોધ નોંધાવવાની જાહેરાત કરણી સેનાએ કરી લીધી છે. તો વળી જેતપુરમાં શ્રી બાવા વૈરાગી રામાનંદી સાધુ સમાજે પણ નોંધાવ્યો છે વિરોધ અને કહ્યું કે 12 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો અલ્ટિમેટમ પતે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન થઈ તો પછી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે. સનાતન પર સંગ્રામ સતત 3જા દિવસે પણ યથાવત છે. આજે તો વિવાદમાં શંકરાચાર્ય જંપલાવતા વિરોધની આગ વધુ ભભૂકી છે. શંકરાચાર્યએ સાફ કહ્યું કે ભેદ કરવાનું બંધ કરી દો, અમારે બોલવું પડે તેવું બિલકુલ ન કરો. તો બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પક્ષ રાખતા ધર્મકુળ પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજે પ્રણામનો અર્થ નીચા બતાવવાનો નથી તેવું કહ્યું. આ સ્થિતિમાં ધર્મયુદ્ધ ક્યાં જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે. સનાતનના અપમાન પર સંગ્રામ. शंकराचार्य तीखी प्रतिक्रिया. कोई भी संप्रदाय दूसरे संप्रदाय की निंदा करके अपनी उन्नति नहीं कर सकता. हमारे बोलवू पड़े तेऊ काम न करो. ये नई परंपरा क्यों डाल रहे हैं? हम लोगों को बोलना पड़े ऐसा काम नहीं करना चाहिए. છેલ્લા 3 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો.
સ્થિતિ એવી છે કે અત્યાર સુધી અલગ અલગ ભક્તો સાથે સાધુ સંતો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયને ચેતવણી આપવામાં આવી અને અલ્ટિમેટમના ભાગરૂપે ભૂલ સુધારવાની વાત કરાઈ, પરંતુ હવે આ આખાય વિવાદમાં સૌથી મોટું નામ સામે આવ્યું છે. વિરોધના ભાગરૂપે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ પોતાની આકરી પ્રતિક્રિયા આપી. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ આખા મામલે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ પોતે પણ દેવોની ઉપાસના કરતા હતા અને તેઓએ વડતાલની સ્થાપના કરી હતી, પરંતુ આ પ્રકારે બીજાના ધર્મ અને સંપ્રદાયના દેવોનું અપમાન યોગ્ય નથી. ये उचित नहीं है, सनातन धर्म के लिए उचित नहीं है, उनके लिए भी उचित नहीं है. कोई भी संप्रदाय दूसरे संप्रदाय की निंदा करके अपनी उन्नति नहीं कर सकता. इसलिए धर्मयो बाधते धर्मः नश धर्मः कुधर्म का. वह धर्म धर्म नहीं है जो दूसरे धर्म की निंदा करे, वह संप्रदाय संप्रदाय नहीं है जो दूसरे संप्रदाय की निंदा करे. इसलिए हम सब सनातन धर्मावलंबी हैं और पूजा पद्धति का प्रकार अलग अलग हो सकता है. जिसकी जहाँ श्रद्धा है वहाँ वो पूजा करें, लेकिन दूसरे की निंदा, दूसरे के देवताओं का अपमान ये नहीं करना चाहिए. તેઓએ ત્યાં સુધી કહ્યું કે અત્યાર સુધી ક્યારેય સનાતન ધર્મના લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ નથી કર્યો, તો હવે અમારે બોલવું પડે તેવું ન કરશો. तो हम कहाँ कहाँ युद्ध करेंगे, किस किस से युद्ध करेंगे? ये तो हमारे अपने वाले हैं और हमारे देवताओं का अपमान करेंगे तो अभी तक स्वामीनारायण महाराज के संबंध में, संप्रदाय के संबंध में कभी भी सनातन धर्मावलंबियों ने 200-300 साल से कभी विरोध नहीं किया. ये नई परंपरा क्यों डाल रहे हैं? हम लोगों को बोलना पड़े ऐसा काम नहीं करना चाहिए. આ તરફ આજે શંકરાચાર્યની પ્રતિક્રિયા પહેલીવાર આવી તો સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી હતી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ધર્મકુળે સ્પષ્ટતા આપી. ધર્મકુળ તરફથી પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજે શિવ અને રામનું ઉદાહરણ આપતા કહ્યું કે પ્રણામનો અર્થ કોઈને નીચા કે કોઈને ઊંચા બતાવવાનો ક્યારેય નથી. પ્રણામનો અર્થ એ નથી થતો કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા માટે જ આટલા બધા વાંધાઓ પાડી રહ્યા છે. પ્રણામ કરવા એ સંસ્કૃતની અંદર જરા જાણી લેજો એનો અર્થ શું થાય. કોઈ બ્રહ્મચારી, કોઈ સાધુ વેશમાં, કોઈ તપસ્વી વેશમાં એને કેવી રીતે આદર અપાય એ થોડુંક જાણી લેજો. એ સિવાય જેના કુળદેવ છે હનુમાનજી મહારાજ, એવા ધર્મદેવોને ભક્તિ માતા, એમના સાથે હનુમાનજી એમના સામે જો હાથ જોડીને ઊભા છે, અથવા ધર્મપિતા ભક્તિ માતા હનુમાનજી મહારાજને હાથ જોડીને ઊભા છે, અથવા કોઈ બી અન્ય ભગવાનના જ અવતાર જેમાં રામચંદ્રજી શિવ ભગવાનના સામે હાથ જોડીને ઊભા છે, અથવા શિવ પોતે રામચંદ્રજી સામે હાથ જોડીને ઊભા છે, એનો અર્થ એ બિલકુલ થતો નથી કે આ ઊંચા છે અને પેલા નીચા છે. આ મામલે સાધુ સંત અને ભક્તો તમામ વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્થિતિ એવી છે કે હવે વિરોધની આગ દિવસે ને દિવસે વધી રહી છે. આ ધર્મયુદ્ધ ક્યાં જઈને અટકશે તેની જાણકારી હવે કોઈની પાસે નથી. પરંતુ જો આ મામલો શાંત ન પડ્યો તો અંદરો અંદરની લડાઈ આગળના દિવસોમાં ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9. 72 કલાક થઈ ગયા છે અને સનાતન ધર્મ તરફથી અને સાધુ સંત સમાજ તરફથી સતત સવાલો થઈ રહ્યા છે. ત્યારે ધર્મકુળ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી. ત્યારે સવાલ એ છે કે ધર્મકુળ એટલે શું? ગ્રાફિકલી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો. ધર્મકુળનો સંબંધ સીધો સ્વામિનારાયણ ભગવાન સાથે છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાનના પિતા સાથે તેમનો સંબંધ હોવાની વાત કરવામાં આવે છે. કઈ રીતે એ પણ આપને બતાવીશું, જેમાં ભગવાન સ્વામિનારાયણના પિતાનું નામ ધર્મદેવ હતું. આપ જુઓ, એટલે જ ધર્મદેવ પરથી જ નામ છે ધર્મકુળ.
એટલે સીધા એમના કુળના હોવાની વાત છે. ભગવાન સ્વામિનારાયણના કુળને ધર્મકુળ કહેવામાં આવે છે, કારણ કે ધર્મદેવ તેમના પિતાનું નામ હતું અને તેમનો કુળ એટલે કે ધર્મકુળ. મૂળ અયોધ્યાનું રહેવાસી છે ધર્મકુળ, તેવું હંમેશા કહેવામાં આવે છે. અને એટલા માટે તેઓએ પક્ષ રાખ્યો પોતાનો અને કહ્યું કે ભગવાન શ્રી રામ અને હનુમાનજી જોડેથી અમારે આદિ અનાદિકાળથી સંબંધ છે. ભગવાન સ્વામિનારાયણના 2 ભાઈઓ અને તેમનો પરિવાર કહેવાય છે ધર્મકુળ, કારણ કે પિતાનું નામ ધર્મદેવ છે અને એમનો આ કુળ સંસાર છે જેને ધર્મકુળના નામે જાણવામાં આવે છે. અને એટલે ધર્મકુળ તરફથી આજે સ્પષ્ટતા કરવામાં આવી. આચાર્ય રઘુવીર મહારાજ અને અયોધ્યા પ્રસાદ મહારાજ ભગવાનના સગા ભાઈઓ છે. આ 2 ભાઈ કે જે ભગવાનના સગા ભાઈ છે અને તેમનો આ કુળ છે જેને ધર્મકુળ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય જો અન્ય માહિતી આપને આપીએ તો રઘુવરજી અને અયોધ્યા પ્રસાદજી મહારાજની પરંપરાગત પેઢી, એટલે કે ત્યારબાદ જે પ્રકારે વારસો ચાલતો આવ્યો, પેઢી ચાલતી આવી, તેને જ ધર્મકુળ કહેવામાં આવે છે. જે મૂળ ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ બાદથી જે પેઢી છે તે આખો ધર્મકુળ છે. અને હવે સામાન્ય શબ્દોમાં આપને સમજાયું હશે કે ધર્મકુળે સ્પષ્ટતા કેમ કરી. પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ કે જેઓએ હમણાં સ્પષ્ટતા કરી તેઓ ધર્મકુળના જ સભ્ય છે, એટલે તેમને ભગવાન સ્વામિનારાયણના કુળના કહેવામાં આવે છે. એટલે આ તમામ લોકો જે ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ હતા તેમના કુળના છે. આજે તેઓએ પોતાની સ્પષ્ટતા આપતા જણાવ્યું કે આદિ અનાદિકાળથી તેઓને હનુમાનજી અને પ્રભુ શ્રી રામ સાથે સીધો સંબંધ છે. અને એટલે સ્પષ્ટતા કરી કે પ્રણામ કરવાનો અર્થ એ નથી કે ઊંચા કે નીચાની વ્યાખ્યા આપવામાં આવે. અને તેના ઉદાહરણ તરીકે ભગવાન શંકર અને ભગવાન શ્રી રામનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું. જો કે સાળંગપુરની વાત કરવામાં આવે કે જ્યાંથી આ વિવાદ સર્જાયો છે, ત્યાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદ મુદ્દે સ્વામી સચ્ચિદાનંદે TV9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને તેમણે કહ્યું કે કોઈ સંપ્રદાય કરતાં મૂળ સનાતન ધર્મ મહાન છે. સૌ સનાતનીઓએ એક સંપ થવાની જરૂર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સાધુઓએ નાદાનીને ત્વરિત અટકાવી જોઈએ. સંપ્રદાય કરતાં મૂળ સનાતન ધર્મ મહાન છે અને આખો હિન્દુ સમાજ કેટલો બધો વિશાળ છે અને હનુમાનજીને માનનારો વર્ગ લાખો નહીં કરોડોની સંખ્યામાં છે. દેશમાં જ નહીં પરદેશમાં પણ છે. એટલે આવી નાદાની ના કરવી જોઈએ અને એને અટકાવવી જોઈએ. પ્રૌઢ સાધુઓએ મૌન ના રહેવું જોઈએ. એમને આગળ આવીને આવી નાદાની કરનારા લોકોને રોકવા જોઈએ, અટકાવવા જોઈએ અને એકતા વધે, પરસ્પરમાં સદભાવ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. તો આ તરફ સંત સમાજે દિવસભર મામલાને લઈને પ્રતિક્રિયા આપી. તમામ જગ્યાએથી આક્રમક સૂરમાં વાત કરવામાં આવી હતી. જોઈએ. સમગ્ર પહેલાં તો એમ કહું કે સનાતન ધર્મની ઉપર પોતાની રીતે મનધડક વાર્તાઓ રચી અને સહજાનંદ સ્વામીના ભગવાનનો દાસ હોય, સનાતન ધર્મના માનસ પ્રતીકો સાથે દરેક જગ્યાએ છેડખાની કરી છે ને તેના અપમાન કર્યા છે. તેમાં શિવજીથી માંડીને બધા જ દેવતાઓ આવી જાય છે. આજે એક સાહિત્ય આવ્યું તેમાં તો પરશુરામ ભગવાનને પણ એમના દાસ બતાવવાની વાત કરી, તે યોગ્ય નથી. તેની સામે લડાઈ ચાલુ છે અને આ લડતની શરૂઆત પ્રજ્ઞાનાથથી માંડ્યા છે. હવે આગામી દિવસોમાં પણ આ લડાઈ ઉગ્રતાએ લઈ જઈશું. અમે સરકારને કહીએ છીએ કે તમે જાગો, તમે યોગ્યતાએ આગળ આવો. સરકાર જો પગલાં નહીં લે તો અમે પણ જાગૃત છે. અમે બહુ લાંબી રાહ નથી જોવાના. અમે પગલાં લઈશું અને તે આકરા હશે, કારણ કે અમે વૈદિક પ્રણાલીથી લડવાના છે. ऐसे देव हैं जो राम जी के ही दास हैं, अन्य किसी के दास नहीं हो सकते हैं. हाँ, हम सभी का सम्मान जरूर करते हैं, आदर करते हैं, लेकिन हनुमान जी महादेव जी हमारे सनातन देव हैं, सनातनी देव हैं. इनके बारे में हमेशा कोई आजकल का चला हुआ संप्रदाय 100-200 साल से चलाने वाली कोई संस्था आदि देवों को, अनादि देवों को अपना दास बतावे, वो हमारे वैष्णव संत कभी बर्दाश्त नहीं कर सकते. जो ऐसा कहा जा रहा कि हनुमान जी हमारे दास हैं, तो हनुमान जी तो राम जी के दास हैं. કે જે હનુમાનજીની મૂર્તિ મોટી છે એની નીચે જે ફોટા મૂક્યા છે એમાં એ જે સ્વામીજી છે એને હનુમાનજી મહારાજ આમ દંડ આમ નમતા હોય, નમસ્કાર કરતા હોય એવો ફોટો મૂક્યા છે.
એ ફોટા અમે હટાવવા માટેની કહી છે, કારણ કે એ ફોટાથી સનાતન ધર્મને બહુ સહન કરવું પડે છે. એટલે અમે સનાતન ધર્મ માટે આ બધી વાત કરવા માટે આવ્યા છે. અમે કોઈ વિવાદ કરવા માટે નથી આવ્યા, અમે સંવાદ કરવા માટે કે ભાઈ આ તમને પ્રદર્શન કોને આપ્યું કે ભાઈ તમે આ મૂર્તિ અહીં મૂકો, અથવા તો કોના કહેવાથી આ તમે મૂર્તિ મૂકી છે. અમારો એ જ પ્રશ્ન છે, બીજો અમારે કોઈ પ્રશ્ન નથી. બધા હિન્દુ ભાઈઓ બહેનો માતા વડીલો જે પણ હોય, જેને દિલની દુઃખની અંદરથી દુભાનું હોય, જેને દુઃખ થયું હોય, ભાઈ એટલી માગણી છે કે આ વસ્તુ હટાવી, આ નાબૂદ કરે અને માફી માગે. અને ભવિષ્ય અને કદાચ હોય તો કયા શાસ્ત્રમાં કઈ રીતના અને કોને પગે લાગ્યું હતું અને કઈ રીતના અને શું કરવા પગે લાગ્યા હતા એનું અમને નિરાકરણ બતાવે, અમને શાસ્ત્ર બતાવે કે ભાઈ આ ભાગવત ગીતામાં આવી રીતના લખ્યું હતું, રામચરિત્રમાં આવી રીતના લખ્યું હતું. તો તમારી શિક્ષાપત્રીમાં શું લખ્યું, બરાબર? તમારા કઈ ગ્રંથમાં લખેલું હોય તો અમને બતાવો. જો બંને પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક તરફ છેલ્લા 72 કલાકથી હિન્દુ સમાજમાં સનાતન ધર્મના અનુયાયીઓમાં આક્રોશ છે, જે આપ સતત ટીવી પર જોઈ પણ રહ્યા છો કે કયા પ્રકારે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને સતત કહી રહ્યા છે કે આ મામલે માફી માંગવી જોઈએ. ન માત્ર માફી, પરંતુ જેટલા મંદિરોમાં આ પ્રકારનું ચિત્ર છે કે પછી આ પ્રકારે કોઈ મૂર્તિ બનાવવામાં આવી છે એ તમામને હટાવી દેવી જોઈએ, જેથી કરીને સનાતનીઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અથવા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત જેમ અગાઉ લેતા હતા તે જ રીતે લઈ શકે. આ એક આક્રોશ છે કે જે એક તરફ છે. બીજી તરફ છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો ગઈકાલે એક સ્વામી દ્વારા અને અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે વાત કરવામાં આવી ધર્મકુળ દ્વારા, તેમાં એક વાત ચોક્કસ કહેવાય છે કે ક્યાંય કંઈ ખોટું નથી, કારણ કે તે લખાયું છે અને સાથે પ્રણામ કરવું, કોઈને નમવું એ ઊંચ અને નીચની વ્યાખ્યામાં ન આવે અને એની સ્પષ્ટતા આપવામાં આવે છે. જો કે આ સ્પષ્ટતા સનાતનીઓને ગળે નથી ઉતરી રહી, કારણ કે લાગી રહ્યું છે જે પ્રકારનો વિરોધ છે તેમાં સદંતર માફીની માંગ છે તે હજી પણ અડગ છે અને તેમાં પણ શંકરાચાર્યએ જ્યારે ઝંપલાવ્યું ત્યારે આજના દિવસે આ વાતને વેગ મળ્યો. જોકે સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે ચૈતન્ય શંભુ મહારાજે નિવેદન આપ્યું અને કહ્યું કે તમને કોઈ અધિકાર નથી કે તમે રામ કે હનુમાન વિશે ખરાબ બોલો. શંકરાચાર્યનું પ્રાગટ્ય સનાતન ધર્મ માટે જ થયું છે. જ્યાં સુધી શંકરાચાર્ય ભારત ભૂમિ પર છે, દુનિયાની કોઈ તાકાત સનાતનને ક્ષતિ નહીં પહોંચાડી શકે. મુસ્લિમો કે અંગ્રેજોએ સનાતનને નુકસાન ન કર્યું, આપણા જ લોકો સનાતનના વિરોધમાં ગયા. તમામે એક થઈને વિરોધી શક્તિઓનો સામનો કરવો પડશે. आपको कोई अधिकार नहीं है कि आप हमारे महादेव को गाली दो, हमारे राम के बारे में बोलो, हमारे हनुमान जी के बारे में बोलो, ये नहीं चल सकेगा. शंकराचार्य का प्रागट्य सनातन धर्म की रक्षा के लिए ही हुआ है और जब तक शंकराचार्य भारत भूमि पर है दुनिया की कोई ताकत नहीं कि हमें कोई क्षति पहुंचा सके. हमें जागरूक होना पड़ेगा. कोई संप्रदाय का मैं विरोध नहीं कर रहा हूं, लेकिन एक बात बताना चाहता हूं कि 700 साल तक इस्लाम का शासन भारत में रहा. उन्होंने कभी हमारे धर्म में दखलंदाजी नहीं की, नहीं कर दी. यहाँ अंग्रेजों ने 200 साल शासन किया, सनातन धर्म के विरोध में नहीं गया. मैंने 2500 साल पूर्व की जो बात बताई उस समय भी शंकराचार्य को प्रकट होना पड़ा. क्यों? क्योंकि हमारे लोग ही सनातन के खिलाफ थे. आज हमारे लोग ही सनातन के खिलाफ है. अपनी बात बताए, हमें कोई आपत्ति नहीं है. मैं हमेशा अपने प्रवचन में बताता हूं कि संप्रदाय ये तो सनातन धर्म का श्रृंगार माना जाता है. श्रृंगार ठीक से हो तो सनातन धर्म की शोभा है. हम सबको मिलके इसके विरोध में आवाज देना चाहिए. વાત એક ચોક્કસ છે કે જે સનાતન ધર્મને માને છે, ફોલો કરે છે, તમામ એ કહી રહ્યા છે કે જ્યારે 5000 વર્ષ જૂના ધર્મની વાત હોય ત્યારે 200-250 વર્ષ જૂના સંપ્રદાયની વાત આવે ત્યારે બંનેની સરખામણી જ ન થઈ શકે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે પણ ભગવાનને, શિવજીને, રામને, કૃષ્ણને પૂજતા હતા અને એ જ શિક્ષાપત્રીમાં લખ્યું છે, તો પછી એ કોણ લોકો છે કે જેઓએ શિક્ષાપત્રીની પણ વિરુદ્ધ જઈને એવા નિવેદનો કર્યા કે એવા આર્ટિકલ લખ્યા કે એવી વાતો લખી કે જેને અત્યારના કેટલાક સંત સમાજના લોકો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સમાજના લોકો અનુસરે છે અને તેમની વાતોને
હજારો અને લાખો લોકો અનુસરે છે, ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાય છે કે જેને લઈને હોબાળો થાય છે. અહીં વિરોધ કોઈ સંપ્રદાયનો નથી, પરંતુ સતત જે સાધુ સંતો કહી રહ્યા છે કે જે વસ્તુઓ લખાઈ છે એવી કે જે વિવાદાસ્પદ છે તેને મટાડી દેવી, તેને ફાડી દેવી ખૂબ જરૂરી છે. અને એટલે જ કથાકાર રમેશ ઓઝાએ ગઈકાલે કહ્યું હતું કે કેટલાક લોકો જાણી જોઈને બંધ બારણે આ ષડયંત્ર કરી રહ્યા છે, અને આ ષડયંત્ર સનાતન ધર્મ વિરુદ્ધ છે, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ છે. આ સંસ્કૃતિ કે જે આદાન પ્રદાનમાં માને છે, ચાહે વિચારોનું હોય કે વાતોનું આદાન પ્રદાન હોય, પરંતુ એનો મતલબ એ નહીં કે કોઈ ધર્મને સહિષ્ણુતાના નામે બદનામ કરવો અને તેના દેવી દેવતા સાથે ખિલવાડ કરવો. અને જો આ થઈ રહ્યું છે તો પછી આ આક્રમકતા છે કે જે છેલ્લા 72 કલાકથી સામે આવી રહી છે. એક વાત ચોક્કસ છે કે હિંસા હાથમાં ન લેવી જોઈએ, એ વાત કોઈ પણ રીતે તેને એપ્રિશિએટ ન કરી શકાય, પરંતુ જે ગુસ્સો છે તે ભાવનાઓનો ગુસ્સો છે, તે આસ્થાનો ગુસ્સો છે. કારણ કે 5000 વર્ષથી કોઈ ધર્મ કેટલીક બાબતોને લઈને હંમેશા દિવસ રાત એ વાતને માને છે, ત્યારે જો તેમની વિરુદ્ધ કંઈક લખાય અથવા તો તેમની વિરુદ્ધ કંઈક અનુસરાય તો પછી તેનું રિએક્શન આ પ્રકારે આવે, અને તે સ્વાભાવિક છે. અને એટલે જ શંકરાચાર્યએ કહ્યું કે તુરંત ભૂલને મટાવી દો, અમને બોલવા પર મજબૂર ન કરો. જો કે ગઈકાલે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી નૌતમ સ્વામી આક્રમક પ્રતિક્રિયા આપી, તો આજે ધીરેન્દ્રપુરી મહારાજે પણ આક્રમક વલણ અપનાવ્યું અને વિડીયોમાં શૈલી ખૂબ જ કઠોર જોવા મળી. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે. એ આખું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે, તો એની અંદર કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી. અમે તો સનાતન ધર્મના દરેક માણસોને કહીએ છીએ કે આ નવતનવાળા સ્વામિનારાયણના જે સંતો આવું બોલતા હોય એ લોકોનું પાણી હરામ કરો, અને સાધુઓ આને તમે પ્રમુખ બનાવ્યો છે આખા ગુજરાતનો, એને તાત્કાલિક તમે તમારા નિર્ણય લઈ અને પ્રમુખ તરીકે એને રદ કરો, ને જ્યાં જરૂર ત્યાં જાહેરાત કરવા જેવી કરી દો. જે આપણાને આવી ધમકી આપે છે પાછલા દરવાજેથી સારું થોડું બોલીને, તો એ બિલકુલ ચલવી લેવામાં આવશે નહીં.